નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ શેર બજારના ધબકારા કે જેમાં આપણે માર્કેટ પર ચર્ચા કરીએ છીએ। જણાવી દઉં કે ગત સપ્તાહમાં શેર બજાર જે ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું, જેમાં ખાસ કરીને જો વાત કરીએ છેલ્લા 3 જે ટ્રેડિંગ દિવસ રહ્યા તેમાં માર્કેટે જે રીતે ઘટાડો દેખાડ્યો છે। છેલ્લા દિવસની જો વાત કરીએ તો સેન્સેક્સ 241 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું, તો નિફ્ટી પણ 95 પોઈન્ટ પર ઘટીને બંધ થયો હતો। ત્યારે ગત સપ્તાહના માર્કેટનું વિશ્લેષણ સાથે આ સપ્તાહમાં માર્કેટ કેવું રહી શકે છે, આ ઉપરાંત માર્કેટ સાથે જોડાયેલી તમામ બાબતો પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, ગત અઠવાડિયાના છેલ્લા 3 દિવસે જે રીતે ઇન્વેસ્ટર્સને, ટ્રેડર્સને તારા દેખાડી દીધા છે દિવસમાં, એ પરિસ્થિતિ વિશે પહેલાં તો જણાવશો કે શા કારણે માર્કેટની આવી પરિસ્થિતિ રહી ગત અઠવાડિયે, આ અઠવાડિયાની પરિસ્થિતિ શું રહી શકે છે? આ ઉપરાંત માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં જે ન્યૂઝ આવ્યા, ખાસ કરીને જીડીપીને લઈને જે ન્યૂઝ આવ્યા, જીડીપીના જે આંકડાઓ સામે આવ્યા છે, પહેલાં તો એ પણ જાણવું છે કે આંકડાઓ રિયલ છે કે નોમિનલ? તો ગત સપ્તાહમાં 6મી તારીખ એક ટ્રેન્ડ ચેન્જ ડેટ હતી। નો ડાઉટ મારો સ્ટેટમેન્ટ ગત સપ્તાહ માટે એવો હતો કે લાસ્ટ વીક આપણે વોલાટાઇલ વીક જોઈશું, પણ 6મી તારીખે માર્કેટ જે રીતના ઘટ્યું છે, આઈ ડિડન્ટ એક્સપેક્ટ સચ અ બિગ ડ્રાસ્ટિક ફોલ જે 6મી તારીખે આપણને જોવા મળ્યું। બટ પાછળથી જ્યારે મેં થોડું ડિટેલમાં સ્ટડી કરી, હું ગેનમાં ગયો, થોડુંક એસ્ટ્રોલોજીમાં ગયો વગેરે। હવે એસ્ટ્રોલોજી મીન્સ નોટ પ્યોરલી એસ્ટ્રોલોજી, રાઈટ? એ ટાઈમ સાયકલ જે થિયરી હોય છે એ, અને એના અંદર નો ડાઉટ ગેન આવે તો ત્યારે આપણે ઘણા બધા જે ચેન્જીસ થતા હોય છે એસ્ટ્રોલોજીકલી, એને તમારે કન્સિડર કરવું પડતું હોય છે। તો એસ્ટ્રોલોજી જ્યારે હું શબ્દ વાપરું તો એને મતલબ તમે ઓલા જે હાથ જોતા હોય છે કે પત્રિકા જોતા હોય છે, સોરી, એ એસ્ટ્રોલોજી નથી, રાઈટ? તો એ તમે થોડું મને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા। ગેનમાં જે એસ્ટ્રોલોજી ઇન્વોલ્વ છે, ટાઈમ સાયકલ થિયરીમાં જે એસ્ટ્રોલોજી ઇન્વોલ્વ છે, હું એ ચર્ચા કરી રહ્યો છું। તો જ્યારે હું થોડું ડીપમાં ઓબ્ઝર્વ કરવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે 6મી તારીખ એક ટ્રેન્ડ ચેન્જ ડેટ હતી, અને એક્ઝેક્ટલી એ થયું, અને આઈ કુડ કેચ ઇટ ડ્યુરિંગ ધ માર્કેટ આવર્સ, કેમ કે એના પહેલા આઈ એક્સેપ્ટ કે આઈ વોઝ નોટ પ્રિપેર્ડ ફોર ધેટ, બટ ઓકે। 6મી તારીખે આપણને જોવા મળી ગયું, ને એના પછી તમે જોશો તો કન્ટિન્યુઅસ 4 દિવસ માર્કેટ વોઝ વોલાટાઇલ। મેં આપને એ બી પ્રિડિક્ટ કરેલું કે માર્કેટમાં બેંક નિફ્ટી વધારે વીક રહેશે એઝ કમ્પેર ટુ નિફ્ટી। લાસ્ટ વીકનું આપ જો ઓબ્ઝર્વેશન કરશો તો આઈ થિંક નિફ્ટી હેઝ ફોલન અરાઉન્ડ 2% પ્લસ, અને બેંક નિફ્ટી હેઝ ફોલન 4% પ્લસ। તો દેખીતી વસ્તુ છે, જેમને હેજ કર્યું હશે આ રીતના, તો દે કુડ હેવ મેનેજ્ડ ઇટ। તો વસ્તુ આ રીતના નીકળી છે કે નિફ્ટીમાં તમને વધારે ઘટાડો જોવા નથી મળ્યો જેટલો તમને બેંક નિફ્ટીમાં મળ્યો છે। હવે આ સપ્તાહ માટે હું થોડુંક એમ કહી શકું છું કે જે પોસિબિલિટી છે, આઈ એમ નોટ 100% શ્યોર, કેમ કે 100% કોઈ નથી હોતું માર્કેટમાં। જે રીતના હાલના તબક્કે કે જ્યારે બી વસ્તુ થતી હોય ત્યારે એના પછી લોકો કહેતા હોય છે, હું પહેલાથી કહી દઉં છું 100% કશું હોતો નથી। ઇવન 70-80% બી તમે આવી વોલાટિલિટીમાં તમે બોલતા ને હિન્દી में जिंदा रहो तो भी बड़ी बात है, રાઈટ? તો આવા સિચ્યુએશનમાં જો તમે માર્કેટમાં હજી તમે ઉભા છો ને, તો એ સારી વાત છે। તો આ સપ્તાહ દરમિયાન મને ક્યાંક એક બહુ મોટી મુવમેન્ટ જોવા મળે, દેખાઈ રહી છે। પોસિબલ આજે જોવા મળે, કાલે જોવા મળે, ગમે ત્યારે જોવા મળે, આઈ ડોન્ટ નો, બટ આઈ એમ એક્સપેક્ટિંગ અ હેવી હાઈ વોલાટિલિટી।
પોસિબલ ઘણા સેક્ટર્સમાં મને ટ્રેન્ડ ચેન્જ પણ દેખાય છે. ઘણા સેક્ટરમાં આઈટી સેક્ટર જે મજબૂત છે મે બી કદાચ એક ઘટતું દેખાય. એક એક્ઝામ્પલ વાત કરું છું કે આઈટી સેક્ટર જે વધી રહ્યું છે એમાં થોડુંક તમને પ્રોફિટ બુકિંગ દેખાય. બેન્કિંગ જે આટલું બધું ઘટી રહ્યું છે મે બી કદાચ ત્યાં ટ્રેન્ડ ચેન્જ દેખાય. એટલે હું અત્યારે આ શબ્દ વાપરી રહ્યો છું, ટ્રેન્ડ ચેન્જ. ઘણા સેક્ટર્સમાં આઈ એમ નોટ શ્યોર કયા કયા સેક્ટર્સમાં, હું એ બધું અત્યારે જોવા નથી બેઠો. તો સવાલ છે કે તમને હાઈ વોલેટિલિટી જોવા મળી શકે છે. એક વાત. બીજો આપે પ્રશ્ન પૂછ્યો કે પહેલો પ્રશ્ન આપનો તો કે ગત સપ્તાહ કેવો ગયો અને આ સપ્તાહ શું દેખાય છે. આઈ થિંક એનો મેં તમને જવાબ આપી દીધો. બીજો આપે પ્રશ્ન પૂછ્યો જીડીપી. જીડીપી ને સાથે તમે એડજેક્ટિવ લગાડ્યું કે રિયલ છે કે નોમિનલ છે. તો પ્રીતિ, બહુ ફ્રેન્કલી વાત કરું તો આ જે તમને આંકડા આવ્યા છે ને એ રિયલ જીડીપી ગ્રોથ નથી, એ નોમિનલ છે. હવે તમે કહેશો, તમે જ મને પ્રશ્ન પૂછો છો રિયલ અને જીડીપી, કદાચ આપણા દર્શક મિત્રને માંથી અમુક મિત્રોને કદાચ આનો ખ્યાલ નહીં હોય કે રિયલ એટલે શું ને નોમિનલ એટલે શું. સી, નોમિનલ એટલે તમે જનરલ તમે જીડીપી ગ્રોથ આંકડા ખાલી તમે નેકેડ આઈથી આંકડા તમે જુઓ છો કે ભાઈ કે લાસ્ટ મંથ 3.8 તો આ વખતે 3.9 કે 4.9, હાઇપોથેટિકલ હું કહું છું કે ગઈ વખત કરતા આ વખતે વધારે આવ્યું છે ને, ઓકે ડન, તો ભાઈ જીડીપી ગ્રોથ પોઝિટિવ આવ્યો છે, એને આપણે નોમિનલ કહીએ. રિયલ જીડીપી ગ્રોથમાં તમને ગયા મહિને ફોર એક્ઝામ્પલ 4 નો હોય અને આ વખતે તમને 5 નો આવ્યો તો તમે કહેશો કે નોમિનલમાં કે ભાઈ મને તો વધીને આવ્યું છે. પણ કદાચ હું રિયલમાં કહું કે મને વધીને નથી આવ્યું. કેમ કે સાથે સાથે ઇન્ફ્લેશન પણ વધ્યું છે. જો ઇન્ફ્લેશન 4 નું 6 થઈ જાય, તમારું જીડીપી 4 થી 5 થાય તો બેસિકલી શું છે, તમારું ઘટ્યું છે. કેમ કે ઇન્ફ્લેશન 6% છે. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જે જીડીપી ગ્રોથ આપણે અત્યારે છેલ્લા 5 વર્ષમાં જોઈ રહ્યા છીએ, કે હું 10 વર્ષમાં બી હું જોવા જાઉં ને તો રિયલ જીડીપી ગ્રોથ એઝ ઓન ટાઈમ એ આપણને ડિક્લાઇનિંગ તરફી છે, પોઝિટિવ નથી. માર્કેટને તેજી કરવા માટે ગ્રાફ ઉપર જવો જોઈએ. એઝ ઓન ટાઈમ 5 કે 10 વર્ષનું આપણે એવરેજ એ કરવા જઈએ સારાંશ, તો ગ્રાફ નેગેટિવ છે. એટલે રિયલ જીડીપી ગ્રોથ બેસિકલી નેગેટિવ છે. તો યુ આર નોટ ગેટિંગ એનીથિંગ ગ્રેટ. ઇન્ફ્લેશન વધી રહ્યું છે. તો આઈ થિંક આપના સવાલના જવાબ બી મેં આપને આપી દીધું. બીજું કંઈ જીડીપીનો જે રીતે આપણે વાત કરી કે આ વખતે જે અનુમાન લગાવવામાં આવ્યું હતું 8 તારીખે 6.4ની આસપાસ રહેશે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછું છે. પહેલાં એના કારણો પણ થોડા જો આપ ગણાવી શકો. આ ઉપરાંત જે અત્યારે પરિસ્થિતિ છે ભારતમાં, જે રીતે આપે પણ જણાવ્યું કે ઇન્ફ્લેશન વધી રહ્યું છે. બીજી તરફ રૂપિયાની જો વાત કરીએ તો એ ઘટી રહ્યો છે, એની કિંમત ઘટી રહી છે. તો પછી ઇન્વેસ્ટમેન્ટ કેમ નથી આવી રહ્યું? બહુ સારો પ્રશ્ન છે. ડોલરના સામે રૂપી ઘટીને 86 રૂપિયા ને 20 પૈસા, રાઈટ. એક બાજુ તમે એમ કહેશો કે ના કે ભાઈ એ લોકોને તો આપણે ત્યાં બધી વસ્તુ સસ્તી મળે છે, એક બાજુ તમારું જીડીપી ગ્રોથ નોમિનલ વેમાં વધી રહ્યું છે, તો એમને તો અહીંયા બધી વસ્તુ સસ્તી દેખાઈ રહી છે. તો વાયા દે સી, તમે એફઆઈઆઈ ના કે એફડીઆઈ ના આંકડા જોશો તો છેલ્લા કેટલા ટાઈમથી દે આર ઓન ધ સેલિંગ સાઈડ, વેચી જ રહ્યા છે. હવે કેમ વેચી રહ્યા છે? સી, દે આર નોટ ઇન્ડિયન સિટીઝન્સ. એ લોકોને કોઈ ઇમોશન નથી. તને ને મને કદાચ ભારત માટે અને આત્મનિર્ભર થવા માટે ઇમોશન્સ હશે. એ લોકો દે આર નોટ ઇમોશનલ પીપલ. એમને દે આર ઇન્વેસ્ટર્સ. એમને આરઓઆઈ ક્યાં વધારે મળે છે. હવે તમને કહું કે યુએસમાં તમે બોન્ડ યીલ્ડ જો, એ વધતો જાય છે. તો they are getting a bond yield of 4.7%, above 4.5%. તો 4.5% જો તમને ડોલરમાં રિટર્ન મળતું હોય, અહીંયા તમારું જીડીપી ગ્રોથ
ત્યાં કરતા અહીંયા 5%, 6%, એટલે હાર્ડલી 1 to 1.5% નો ડિફરન્સ છે. હવે 1 થી 1.5% નો ડિફરન્સ ભારત અને યુએસ ના માર્કેટમાં આપણે કમ્પેર કરીએ, રિટર્ન ROI, નો ડાઉટ અહીંયા 1-1.5% વધારે છે. તમે કહેશો 1-1.5% વધારે આપીએ છે ને, પણ ભાઈ મારા તમારા ડોલર ડેપ્રિશિએટ થાય છે એનું શું? આજે તો એ 86 રૂપિયા ને 20 પૈસામાં આવી જશે, કાલે તમે 87 થઈ જશે તમારું ત્યાં, તો એમને 87 માં ખરીદવું પડશે. તો એ 80 પૈસાનો તો નુકસાન થયો, પ્લસ કન્વર્ઝન ચાર્જીસ વગેરે વગેરે. તો વાય ટેક અ રિસ્ક? અચ્છા, બીજી વાત, ઇન્ડિયાની ઇકોનોમી ઇઝ 3.5 ટ્રિલિયન. યુએસ ની ઇકોનોમી કેટલી છે, ચાઇનાની ઇકોનોમી કેટલી છે? દે આર મચ લાર્જર દેન અસ, મચ લાર્જર દેન અસ. ત્યાંનો ગ્રોથ જો 4%, 2% હોય ને, તો બી તમારા ગ્રોથ કરતા વધારે છે, એટલે ત્યાં સિક્યોરિટી છે. સી, લાર્જર ધ ઇકોનોમી, ધ મોર ધ સિક્યોરિટી. તો 3.5 ટ્રિલિયનમાં સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો અગેન યુએસ માર્કેટ ઇઝ મોર સિક્યોર્ડ rather than Indian market. China market is more secure than Indian market, કેમ કે ત્યાં ઇકોનોમી એટલી મોટી છે. we have to cross. અચ્છા, ત્રીજી વસ્તુ, ભારતમાં આજના તારીખમાં તમે કયા પોઈન્ટથી, કયા બિઝનેસથી તમે વિશ્વના ઇન્વેસ્ટર્સને અટ્રેક્ટ કરી શકો? ચલો મને પ્રીતિ એ કહો. નથિંગ. એક ટાઈમ હતો કે આઈટી વોઝ ધ યોર લીડ ઇમ્પોર્ટર. તમે બહારથી પૈસા લાવતા હતા આઈટી થકી. આજના તારીખમાં તમે મોન્યુમેન્ટ્સ બનાવી રહ્યા છો, નવા નવા સ્ટેચ્યુઝ, મંદિર, મ્યુઝિયમ્સ વગેરે, whatever you call it, you name it, right? બટ એના અંદર જે વિઝિટર્સ છે એ આફ્ટર ઓલ તો ભારતના જ છે, ઇન્ડિયન્સ જ છે. ફોરેનથી વિઝિટર્સ ત્યાં આવે ને તો આપણને ફાયદો છે. અને ફોરેનથી વિઝિટર્સ મીન્સ સ્પેશિયલી આવવા જોઈએ, અને ઇટ શુડ કમ ઇન ગુડ નંબર્સ, જેથી તમારી ઇકોનોમીને એમાં તમને ફાયદો દેખાય. હવે તામિલનાડુથી ગુજરાતમાં આવે કે તામિલનાડુથી યુપીમાં જાય, આફ્ટર ઓલ ધેટ મની ચેન્જીસ હેન્ડ્સ, બટ વિધિન ધ કન્ટ્રી. તો સ્ટેટની તમારી જીડીપી તમને કદાચ એમાં તમને ફેર દેખાશે. અચ્છા, બીજી મોટી વાત, તમે આ વાત કાઢી છે તો બીજી મોટી વાત, ભારતમાં કે ઇન્ડિયામાં જે શબ્દ તમે વાપરો, આપણું મેઇન યુએસપી પહેલા શું હતું? સેવિંગ્સ. આપણા બધાના ઘરમાં છે ને સેવિંગ્સ. તમે આપણા વડીલો જુઓ, તમારા વડીલો જુઓ, તો એ લોકો સેવિંગમાં બહુ માનતા હતા. હવે ગ્રેજ્યુઅલી એવરીથિંગ ઇઝ ચેન્જિંગ ફ્રોમ સેવિંગ ટુ સ્પેક્યુલેશન, સ્ટોક માર્કેટ. હવે સ્ટોક માર્કેટને હું સ્પેક્યુલેશન કહું છું, નથી બી કહેતો, હું કહું છું બી ખરો. સ્પેક્યુલેશન એટલે કહું છું કે લોકો વિચારીને અંદર નથી આવતા, બસ કામ કે ભાઈ કમાય છે, મારો પાડોશી કમાયો છે, ચલો મારે બી કમાવું છે. હરેશભાઈ કમાઈ રહ્યા હશે એટલે પ્રીતિ કહેશે મારે બી કમાવું છે, મારે બી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એક એક્ઝામ્પલ વાત કરું છું, રાઈટ? તો કહેવાનો મારો મતલબ છે કે સેવિંગ્સ તમારું ઘટી ગયું છે પહેલા કરતા. તો ધેટ ઇઝ અ નેગેટિવ થિંગ. સેવિંગ્સ ઘટે છે એટલે તમારું કન્ઝમ્પશન પાવર ઘટે છે. તમારું સેવિંગ પહેલા 40% હતું, એ ઘટીને આજે 30%. તો ઓફકોર્સ યોર સ્પેન્ડિંગ કેપેસિટી વિલ રિડ્યુસ. Gradually it will reduce. If not, it is reducing. તો વોટ યુ વિલ ડુ? તમે શું બજારમાં જઈને પછી તમે જીડીપી ગ્રોથ જે વસ્તુ લાવી રહી છે, 2 વ્હીલર્સ, 4 વ્હીલર્સ, ટેલિફોન્સ, વગેરે વગેરે, શું તમે ત્યાં ઇન્વેસ્ટ કરવાના છો? નો, દેટ વિલ સ્લો ડાઉન. તો આપણી જીડીપી ઘટશે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભારતમાં હવે તમારા પાસે ફોરેન કરન્સી અટ્રેક્ટ કરવા માટે આપના પાસે શું છે? હાલના તબક્કે વિશ્વ તમે જુઓ તો એઆઈ, આઈટી સેક્ટર, નો ડાઉટ. તો આઈટી સેક્ટરમાં એઆઈ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર્સ બધામાં જઈ રહી છે. બટ આર વી કેપેબલ ઇનફ? આર વી
struggling or fighting or commanding positions in all these things? No. આપણે નથી કમાન્ડ કરી રહ્યા. આવશે. But we may be second or third lead. So second or third lead is એ તમારા માર્કેટને ફાયરવર્ક ના આપી શકે, બૂસ્ટઅપ ના આપી શકે. યુ હેવ ટુ બી અ લીડર. તો આજની જે જનરેશન છે કે જે થોડી 5 વર્ષ જૂની જનરેશન છે, they have to work on this thing, they have to develop all these things. આ બધી વસ્તુ ડેવલપ થશે તો જીડીપી ઓટોમેટિક ઉપર આવશે. ફક્ત સરકાર કે પ્રાઇવેટ અચ્છા બીજી વસ્તુ પ્રાઇવેટ હું આ કહેવા ગયો એમાં બીજી વસ્તુ મને યાદ આવી ગઈ. ઇવન આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, આપણા મેન્યુફેક્ચરર, આપણા બિઝનેસ હાઉસીસ, એ આપને ખ્યાલ છે કે they are not investing in India and they are investing outside India. છેલ્લા કેટલા સમયથી they are not investing, આપણા ભારતમાં ઇન્વેસ્ટ નથી કરી રહ્યા. આપણે જ આપણામાં નથી કરી રહ્યા, આપણે બહાર જઈને કરી રહ્યા છીએ. મીન્સ સી તમારા પાસે લેબરનો પ્રોબ્લેમ, તમારા પાસે લેન્ડ પ્રોબ્લેમ વગેરે ઘણા બધા તમારા અહીંયા ઇશ્યુઝ છે, પોલિટિકલ પ્રોબ્લેમ. તમે ડેવલપમેન્ટ માટે વાત જ નથી કરી રહ્યા. મે બી કદાચ ગવર્મેન્ટ કરી રહી હોય તો ઓપોઝિશન નથી કરી રહી, વાઇસ વર્સા. તમે સ્ટેટમાં લઈ લો કે સેન્ટરમાં લઈ લો, કોઈ એક પર્ટિક્યુલર પાર્ટીની હું વાત નથી કરતો, બધી વાતમાં તમને ઓપોઝિશન છે. તો બિઝનેસ વાળા કહેશે કે શું છે આ, ચલો ફર્ગેટ ઇટ. હમણાં યુએસએ અદાની ઉપર જે હમણાં વચ્ચે એક કિસ્સો ચાલ્યો હતો બ્રાઇબરીનો, પછી આવી બધી વાતો. તો કહેવાનો મારો મતલબ એ છે કે જ્યાં સુધી સી ઇફ ઓલ ધ સિટીઝન સી પોલિટિકલ ડિફરન્સીસ તમારા જે છે એ ઇલેક્શન પૂરતું રાખો, ઓકે. પણ જ્યારે ભારતની વાત આવે, ભારતના ડેવલપમેન્ટની વાત આવે તો થિંક ઓન ધ રાઇટ સાઇડ. હું એમ નથી કહેતો કે ધ રૂલિંગ પાર્ટી ઇઝ રાઇટ. થિંક ઓન ધ રાઇટ સાઇડ. જે પાર્ટી જે વિચારી રહી છે દેશના હિતમાં, દેશના આર્થિક હિતમાં જે વિચારી રહી છે, થિંક ઓન ધ રાઇટ સાઇડ, ટેક ઇટ ઓન ધ રાઇટ ટ્રેક, ટેક ધ ફ્લાઇટ ઓફ. ફ્લાઇટ ખાલી રનવેમાં રન કરશે તો ધ માર્કેટ વિલ ગો નોવેર. પછી તો તમને રોજ સેલિંગ પ્રેશર જ દેખાશે ને માર્કેટ જે રીતના ચાલી રહ્યો છે એ રીતના જ ચાલશે. તો you have to be careful, you have to be, means everybody has to work. તો બસ આ માર્કેટ છે ઇન જનરલ, ભારતનો માર્કેટ એઝ ઓન ટાઈમ એક ગંભીર પરિસ્થિતિ આપણે કહી શકીએ કે એવી જગ્યા મીન્સ આવીને બેઠો છે. જનતાએ જે કર્યું છે, વાય આઈ શુડ બ્લેમ ઓનલી ધ ગવર્મેન્ટ? ગવર્મેન્ટ સી ઇટ ઇઝ અગેન અ ડિફરન્ટ થિંગ. મારે કોઈ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટી પર મારે પોઝિટિવ કે નેગેટિવ મારે નથી કહેવું, બટ જનતા જે આ ડિસિઝન આપેલું છે, તો હાઉ કેન આઈ સ્પીક અગેન્સ્ટ ધ જનતા? બટ એઝ એન ઇન્વેસ્ટર બટ નેચરલ છે કોઈ ડિસિપ્લિન્ડ વ્યક્તિ કામ કરે અને અનડિસિપ્લિન્ડ ગ્રુપ કે વ્યક્તિઓ કામ કરે, એમાં ઘણો ફેર છે, એમાં ઘણો ફેર છે. તો બસ દેટ ઇઝ વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. ટેકનિકલી વાત કરું તો માર્કેટ મેં જેમ તમને વાત કરી કે એનીથિંગ કેન હેપન ધીસ વીક, ટ્રેન્ડ ચેન્જની તારીખો પણ છે. તો બેંકમાં 48,200, બેંક નિફ્ટી બંધ છે 48,734. તો 48,200 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે આ સપ્તાહ માટે. જો અહીંયાથી બાઉન્સ આવી જાય તો અતિ ઉત્તમ, આવી શકે છે. અને જો માર્કેટ જે રીતના કદાચ ઘટ્યો છે અને ઘટી રહ્યો છે લાસ્ટ ફ્રાઈડે, તો મેક્સિમમ 47,500, નોટ મેક્સિમમ, આ શબ્દ ના વપરાય, 47,500 આ પર લેવલ જોવા મળે છે સપોર્ટમાં. તો 48,000, 48,200 ફર્સ્ટ
એના ઉપર 48,500 પણ છે, પણ દેખાય છે કે સોમવારે 48,500 કેન બી બ્રીચ. તો 48,200, 48,000. એના નીચેમાં 48,000. ઓન ધ હાયર સાઇડ 50,000, મે બી 51,000 ઇન ધ ટાઈમ ટુ કમ. નિફ્ટીમાં બંધ છે 23,431. તો સપોર્ટ તમને જોવા મળશે 23,200 થી 100. 23,100 થી 23,200 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એના નીચે 22,900-800 નો સપોર્ટ છે. એના નીચે જઈશું તો 22,200, એ પણ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો શું ન્યૂઝ, કેવા ન્યૂઝ આવે છે, શું માહોલ બને છે, વી હેવ ટુ સી. બટ મેં જેમ વાત કરી કે આ વીક હાઈ વોલેટિલિટી વાળું વીક આપણને જોવા મળશે. આવતીકાલે મકર સંક્રાંતિ છે, શુભ દિવસ છે બહુ આપણા સૌ માટે. એક હિન્દુઓ બધા માટે, સનાતન ધર્મ જે ફોલો કરતા હોય છે અને હિન્દુઓ માટે એક બહુ અગત્યનો દિવસ છે. અને આપણા ગુજરાતમાં તો ઉત્તરાયણ બધા મનાવતા હોય છે, નાના હોય કે મોટા હોય, બધા ટેરેસ ઉપર જતા હોય છે અને એન્જોય કરતા હોય છે. કેમ કે આ એક તહેવાર એવો છે કે આઈ થિંક એવરી ટોમ, ડિક એન્ડ હેરી, ઇંગ્લિશમાં જો કહેવત છે, દે વોન્ટ ટુ એન્જોય. તો હું પણ એન્જોય કરીશ. તો પોસિબલી કાલે કે પરમ દિવસે, 2 દિવસ, આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ શ્યોર કે હું આવી શકીશ. તો એટલે મેં તમને વીકલી વિડીયો આપી દીધો છે. તો લેટ્સ સી, જો કદાચ એવરીથિંગ ગોઝ વેલ, આઈ મે કમ, ઓર કંઈક મને માર્કેટમાં એવું કંઈક લાગે કહેવા જેવું છે તો એ પણ આવીને આપણે કહી દઈશ. તો આજનું જે છે, હા. તમે જે આખું માર્કેટની પરિસ્થિતિ જણાવતા હતા, એક ક્વેશ્ચન મને પૂછવો છે, તમારા વ્યૂઝ લેવા છે કે રિયલ ઇન્વેસ્ટર્સ જે હમણાં છેલ્લા થોડા સમયથી જે ટ્રેન્ડ વધ્યો છે, આઈપીઓને લઈને જે ક્રેઝ વધી રહ્યો છે, તો ઇક્વિટીથી દૂર રહે છે અને કેશ ઓન હેન્ડ રાખી રહ્યા છે, શું એ કોઈ રીતે અફેક્ટ કરે? હું તો એમ જ કહીશ, કેશ ઓન હેન્ડ રહો. હું તો ક્યારનો કહું છું. એવું નથી કે મેં આજે કીધું છે કે ગઈકાલે કીધું છે કે 6 તારીખે કીધું છે. લોંગ બેક હું કહીને બેઠો છું ભાઈ કે કેશ ઓન હેન્ડ રો, માર્કેટ નથી બરાબર. માર્કેટ ઉપર જાય છે, જવા દો. આઈ ડોન્ટ વોન્ટ ટુ અર્ન ધેટ લાસ્ટ $10. કે છેલ્લા જે 10 રૂપિયા છે એ મારે નથી કમાવા. હું 50, 60, 70 રૂપિયા કે મારા થકી જે પણ મિત્રો કમાઈને બેઠા છે, આ તમે કમાઈને હવે કેશ ઓન હેન્ડ રાખો. માર્કેટ ઘટશે. માર્કેટ ક્યાં સુધી ઘટશે? 20,000 નિફ્ટી, 19,000. તમને પ્રીતિ એક સિમ્પલ લોજિક લગાવો. તમને કયા એંગલથી આપણને એક સ્ટેબિલિટી જોવા મળે છે? આ શોર્ટ ટર્મ રેલી આવી રહી છે, મે બી આવશે. That doesn't mean કે આ શોર્ટ ટર્મ રેલી આવી જાય, તમને કદાચ ઓલ ટાઈમ હાઈ પણ દેખાડી દે, then again there will be a fall. It will be a drastic fall. જ્યાર સુધી ફંડામેન્ટલ તમારું નથી સુધરતું, મેં હમણાં તમને આજે એ જ બધી ચર્ચા કરી છે, તમે મને ફંડામેન્ટલમાં કંઈક પોઝિટિવ ચેન્જીસ આપો તો મને કંઈક આમ કહે કે યસ આઈ એમ રેડી ટુ. હું ના નથી કહેતો કે ભારત પ્રગતિના પંથે છે, હું ના નથી કહેતો છે, બટ એઝ ઓન ટાઈમ એક રિસેસ આવે છે. તમે જયારે સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ કે નોકરીએ જાઓ, ગમે ત્યાં જાઓ, તમે પહેલા 4 કલાક કામ કરો છો, પછી 15 મિનિટ કે અડધા કલાકની રિસેસ આવે છે કે 40 મિનિટની રિસેસ આવે છે, ડિપેન્ડ્સ અપોન વેર યુ આર. તો આ રિસેસ છે. તો રિસેસમાં શું તમે કામ કરવાના છો કે તમે સ્ટુડન્ટ તરીકે ભણવાના છો? ના ને. તો બસ ધીસ ઇઝ ધ રિસેસ ફોર યુ. તો ડોન્ટ ગેટ સો એક્સાઇટેડ કે ના. હા, અમુક સારા એમાં મેં જેમ વાત કરી કે પહેલા મને એ બતાવો કે ભારતમાં આજના તારીખમાં કઈ વસ્તુ છે કે જે તમારું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ કરે. ગો એન્ડ ઇન્વેસ્ટ ધેર. હવે તો અત્યારે તો તમે લોકલ કન્ઝમ્પશન ઉપર જ જઈ રહ્યા છો. એન્જોય ધેટ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ, સિમ્પલ. બટ ડોન્ટ ગેટ that attracted
કે ના મારે આ લઈ જ લેવું છે, મારે આ લઈ લેવું છે. ના, પેશન્સ. આમ તો આજે આપણે કોઈ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી નથી, એમ છતાં આપનો ક્લોઝર જો નથી કરી, અને જેવી મારું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી, હું ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી, ટ્રેડિંગ કરતો નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, એટલે મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. સિમ્પલ. અમારી સાથે જોડાયા Thank તે you. બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપને એડવાન્સમાં ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. આપ સૌને પણ, તમામ દર્શક મિત્રોને પણ થેન્ક યુ. હેપી મકર સંક્રાંતિ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.